તમને નો જડે અમારે 4-5 મહિના હોય એમ બાંધકામ ચાલુ હોય છે કઈ બાજુ મારી વાહે આવો ને બાપુ લેતો અહીં આવો બાપુ 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 ગોદ્યો છો આમ છો લે છો ગોરદેવ બાપુ છો આમ છો હું નતો કેતો માંજરી આંખ્યું ઈ જો આવડિયા ન બોલું મારી માના હમ ન બોલું મળી લો અરે મહારાજ સમજીને શ્રીફળની વાત કરજો આમ જ હાલતું હોય અમારે આજે પરિણામ છે પ્રસન્નમાં જા ભૂદેવના આરે ભૂદેવના સલામાં પટિયાર પર નમનું કરા છે ભૂદેવ એ રાયકો તને તેડવા આવ્યો રાયકા સાથે આવી પણ લે પણ હું કાઈ ઓય બા કેનો વારો હે દાદા મૈસ તો અહીંથી હે ને સતત દસી છે કેવું લાગે હે બોલ ઈ ભૂંગરા દંડી યાદ હલી જાય છે આવ રાજા એ જોઈ લે હાલો મેં બંધ કર્યું હતું 2 વાર બંધ થઈ ગયું મને જ માર્યો અને રાજન હવે લાગે છે હો બાપ હવે મારું ગુમડું ફૂટી ગયું છે રાજન મારી શેષી ઠેડાવા આવી હવે આમ તો જોઈ ચાલુ છે બંધ ક્યાં રાજા અજમલ સાથે આજ મારા વિશ્વી સ્વરાજના વેર હોય પણ આજ એટલું જ નહીં પણ 22 સ્વરાજને બોલાશે ભૂદેવ માટે લીલુડા સિમર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો હાલો અલી હલામ હાલો આમ ખબર પડે ક્યાં તે તમે કયો ક્યાં મને ક્યાં કયો હાલો આપણે ન જાવું કેમ ન જાવું અરે રેવું બોલો કે અહીંયા રહેવું નીકળો અંબાલા પણ ન જાવું એમ તો કહું છું આ રેવું નીકળો ને મારા બાપનું છે એટલે બોલું કેમ ને હમણાં મને હપટાવશે જાવું એ કેમ ન જાવું બાયા રેવું અહીંયા નથી રહેવું ઓલો લમધારી નાખશે મને આ અહીંયા જ રેવું વિશા આમ જો દાદા આપણે બે નામ જો સમજી જવાય પછી નાના માણસ હું લો તમે માર ખવડાવો ઈ પણ થોડા સમજે ઈ તો રજપૂત છે ડો મારે દાદા બાપુને શું કીધું બાપુ એટલે બધા ટાંડર થઈ ગયા હે બાપુને કાઈ કીધું નહીં ખાલી બાપુને કીધું પોકરગઢનું નામ લીધું એ દાદા પોકરગઢ એમ નામ લેવાય કેમ પોકરગઢ મારા બાપુને બહ હાટી બોલે બહ હાટી છે નહીં ગુંદી કાઠિયાની પ્રધાનજી યુધની એ માં બાપ પગલમાં લાગ્યું બાપુ કાલની આજ દે જોતા યુધની તેનો કોઈ પડે છે નહીં બોલતી હોય યુધની હવે આમ ભેગું દાદા તલવાઈની ધાર્યા 20 વરાથા વેર ને 22 વરાથા બોલા હે 20 વર્ષથી વેર 22 વર્ષથી બોલા તારા કેટલા થયા મારાથી 18 તો 2 વર્ષ કોણ ખાઈ ગયું બાપુ જો પ્રધાનજી અહીંયા આવો શું બાપુ એને કઈ આપણે જામશે નહીં તો મારી જામ છે આપણે બેને દેશી ભળે એટલે તને વાત કરાય હા તો બોલો દેશી બોલો તમ તાર હું દેશી માણસ છું બોલો લગન થઈ ગયા કેના તારા તમે પહેલી વાર પૂછ્યું બાપુ ને ખબર નતું કઈ મારી નહીં લગન તો થઈ ગયા ને આમ જો ને મોટું શરીર મારું
લગ્ન થઈ ગયા હોય ને દાદા એને હવે ઝરઝરિયા આવી ગયા તો બૈરું હશે ને મારું દીકરું. એ તમારું દીકરું હે તો મારે તો શું થાય? હા હા બૈરું છે ને દાદા હે? લગ્ન થઈ ગયું તો બૈરું ન હોય તો મારા દીકરા છોકરા એ છે. છોકરા છે કેટલાક છે? અમાર ગરીબ માણસ કેટલા હોય અમે નાના માણા ગરીબ માણા પૂછું પૂછું ખાય અમારે 10-12 છે બાપુલે આજ ખબર પડી કે 12 છોકરા છે 100 દીકરા ને 6 દીકરીઓ ટોટલ થઈને 12 તો પૈસા પેલા ઉભા રહીને કયો શું પૈસા વાળા કેટલા છે? પૈસા વાળાની આપણને ન ખબર હોય આપણને ગરીબ માણસ ખબર હોય બધા નિર્વાહ છે કા? બધાય નરવા આમ જો ખાઈને ધુબાકા બધા 20 ના ફટાક્યા લઈ દીધા એમ તો કઈ વાંધો નહીં પ્રધાનજી. શું હવે આપણે એક ટ્રાય મારો જવાનું થાય. તમને છે ને આવડાયા હરખના તોય મારી સ્ટરાય તોય જાવું. હા તો જાવ ને મારા બાપનું શું છે જાવ ને જો ખબર પડે પાછો અંદર અવાજ નાખવું એટલે આવી જાય ક્યાં અંદર. અરે કાંઈ નો થાવ તો આવો ભામણના દીકરાને હું માર ખાવ તમારી હાટું પણ તમને કાંઈ નો થવા દો તમે તો ભામણ કહેવાય